ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ચેતન પટવા, ધોરણ 12 સાયકોલોજીના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિષય છે મનોવિજ્ઞાન, ધોરણ 12, પ્રકરણ નંબર 9, સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં આપણે સંસ્થાની વ્યાખ્યા જોઈ, સંસ્થાના લક્ષણો જોયા, સંસ્થાના કાર્યો જોયા, સંસ્થાની સંરચનાના પ્રકારોનો અભ્યાસ કર્યો. આજે આપણે નવા 2 પ્રશ્નો અભ્યાસ કરીશું. વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો, 5 કાર્યો છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. એક પ્રશ્ન જોઈશું અને બીજો પ્રશ્ન છે વ્યવસ્થાપન ભૂમિકાઓ. મિન્ચ બર્ગ નામના મનોવૈજ્ઞાનિકે આપી છે, તો એનો આપણે આજે અભ્યાસ કરીશું. તો ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન, એમાં આપણે આજે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો અને વ્યવસ્થાપન ભૂમિકાઓનો અભ્યાસ કરવાનો છે. છેલ્લે આપણે સંસ્થાની સંરચનાના પ્રકારોનો અભ્યાસ કર્યો હતો. તો સ્ટુડન્ટ, તમારું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ. આપણે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યોમાં સૌથી પહેલા 5 મુદ્દાઓનો અભ્યાસ કરીશું, કારણ કે મનોવિજ્ઞાનનો આધાર એ પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર એ મુદ્દા છે. તો વ્યવસ્થાપકોના મૂળભૂત 5 કાર્યો કયા? તો પહેલો મુદ્દો છે આયોજન, બીજો મુદ્દો છે સંગઠન, ત્રીજો મુદ્દો છે ભરતી અથવા નિયુક્તિ, ચોથો મુદ્દો છે આગેવાની અથવા નેતૃત્વ, અને 5મો મુદ્દો છે નિયંત્રણ. તો વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, 5 મુદ્દા તૈયાર કરો. વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો: આયોજન, સંગઠન, ભરતી અથવા નિયુક્તિ, આગેવાની અથવા નેતૃત્વ, અને નિયંત્રણ. તો વિદ્યાર્થીઓ, મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે જે નવા વિડીયો હું બનાવીને મૂકીશ તો તમને તરત મળી શકે. કારણ કે ધોરણ 12નું વર્ષ એ આપણા માટે મિત્રો બહુ અગત્યનું વર્ષ છે. તો મારા ચેનલને અને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, એટલે ભવિષ્યમાં નવા વિડીયો તમને મળી શકે. તો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બેઝિક ફંક્શન્સ ઓફ મેનેજર્સ તરીકે આપણે એને ઓળખીશું કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો: આયોજન, સંગઠન, ભરતી અથવા નિયુક્તિ, આગેવાની અથવા નેતૃત્વ, અને નિયંત્રણ. તો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યમાં સ્ટુડન્ટ ધ્યાન આપો કે કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ ચાવીરૂપ મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે તેમને વ્યવસ્થાપક કહે છે. તો કોને આપણે વ્યવસ્થાપક કહીશું? એ કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ ચાવીરૂપ મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે તેમને વ્યવસ્થાપક કહે છે. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે મનોવિજ્ઞાન વિષયનો આધાર એ પ્રશ્ન છે, પ્રશ્નનો આધાર મુદ્દા છે, પણ મુદ્દાનો આધાર ઉદાહરણો છે. કે શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય. તો કોઈ પણ શાળા હોય તો એના ટ્રસ્ટી અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય. વ્યવસ્થાપકો વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકે નહીં. તો શાળાના ટ્રસ્ટી અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય. વિદ્યાર્થીઓ કઈ રીતે વધારે સારું શિક્ષણ મેળવે, શિક્ષકોને કઈ રીતે પ્રોત્સાહિત કરવા, એમને સૂચના આપી, તાલીમ આપી, ટ્રેનિંગ આપી, તો આ કામ એ શાળાના ટ્રસ્ટી અને આચાર્યશ્રી વ્યવસ્થાપકો ગણાય. એટલે વ્યવસ્થાપકો વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકે નહીં. વ્યવસ્થાપકોના કાર્યો, મૂળભૂત કાર્યો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું કાર્ય છે આયોજન. બહુ મહત્વની બાબત છે. આપણે ઘણી વખતે વક્તૃત્વ સ્પર્ધામાં અથવા કોઈ પણ જગ્યાએ બોલવા માટે ઊભા થયા હોય ને, પહેલા પૂર્વ તૈયારી કરવી પડે, એનું આયોજન કરવું પડે, મુદ્દાઓ, ઉદાહરણો તૈયાર કરવા પડે. આગળ આપણે જોયું તેમ સંસ્થાઓ અમુક લક્ષ્યોને સિદ્ધ કરવા રચાય છે. કોઈ પણ પ્રકારની સંસ્થા હોય એનો ચોક્કસ પ્રકારનો લક્ષ્ય છે. શાળા છે, સ્કૂલ છે, કોલેજ છે, તો એનો લક્ષ્ય છે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું.
કે સંસ્થાઓ અમુક લક્ષ્યને સિદ્ધ કરવા રચાય છે. આ ધ્યેયોને સિદ્ધ કરવાની જવાબદારી વ્યવસ્થાપકોની છે, જેના માટે તેઓના આયોજનમાં પહેલી બાબત સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા, બીજી બાબત ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો કે રીતો, અને ત્રીજી બાબત છે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓને સાંકળતી એક વિસ્તૃત યોજના ઘડવી વગેરેનો સમાવેશ થાય છે. તો આયોજનમાં શું આવશે? પહેલી બાબત સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા, બીજી બાબત ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો કે રીતો, અને ત્રીજી બાબત સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓને સાંકળતી એક વિસ્તૃત યોજના ઘડવી વગેરેનો સમાવેશ એ આયોજનમાં થશે. આપણે વાત કરી છે વિદ્યાર્થીઓ મિત્રો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો, એમાં આયોજન કરવું પડે. બીજી બાબત છે સંગઠન. તો સંગઠન એટલે શું? વિભાગ બી ની અંદર એક ગુણમાં વ્યાખ્યા ઘણા વર્ષોથી પૂછાય. આપણે તૈયાર કરીએ કે સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેમની સ્પષ્ટતા કરવાના કાર્યને સંગઠન કહેવાય છે. તો સંગઠન એટલે શું? તો સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને સંગઠન કહેવાય. તો સંગઠનની વ્યાખ્યા આપણે તૈયાર કરીશું. આમાં શબ્દ છે ભૂમિકાઓ, જવાબદારીઓ સાંકળી એની સ્પષ્ટતા કરવાના કાર્યને આપણે સંગઠન કહીશું. સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને એમની જવાબદારીઓને સાંકળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને સંગઠન કહેવાય. સંગઠન કાર્યમાં શબ્દો પર ભાર આપો. કોણ કેવા કાર્યો કરશે? કાર્યોનું વર્ગીકરણ કઈ રીતે કરાશે? કોણ કોને જવાબદાર બનશે? કયા નિર્ણયો લેવાશે? આ બધા જ પ્રશ્નો અને તેની સાથે સંકળાયેલ જવાબદારીની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. ભરતી અથવા નિયુક્તિ બહુ મહત્વની બાબત છે. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક. ઘણી વખતે ક્લાર્ક તરીકે કામ સોંપવામાં આવ્યું હોય પછી એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે તો ના ચાલે. તમે લાઇટ બિલ ભરવા માટે કે કોઈ પણ બિલ ભરવા માટે જાઓ ત્યારે બહુ લાઈન લાગી હોય અને એ વ્યક્તિ બિલ ભરતા માટે 10 મિનિટ કરે તો તમને એમ લાગે કે આમને કોને જોબ આપી. તો ભરતી અથવા નિયુક્તિ બહુ મહત્વની બાબત છે. વ્યવસ્થાપકોની જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. બહુ મહત્વની બાબત છે કે વ્યવસ્થાપકોની જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. એક ઉદાહરણ આપ્યું છે, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીનીઓ. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા. તમે લાઇટ બિલ ભરવા કે કોઈ પણ બિલ ભરવા જાઓ, ગેસ બિલ અને લાઈન લાગી ન હોય તો તમને આનંદનો અનુભવ થાય. તમે બિલ આપ્યું અને ખિસ્સામાંથી પૈસા કાઢો એની પહેલા પેલા વ્યક્તિ જે કર્મચારી છે ને એ તમને બિલ એની આંખો સ્ક્રીન ઉપર ફરે છે ને આંગળીઓ એ કીબોર્ડ ઉપર ફરે છે. તમે પૈસા કાઢો એટલામાં તો પેલો બિલ ભરીને આપી દે વ્યક્તિ, તમને કેટલો આનંદ થાય. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ, શબ્દો પર ભાર આપો. કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિનો ઉપયોગ કરાય છે. કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્યો વિકસે તે માટે સમયાંતરે તાલીમની પણ જરૂર પડે છે. સમયાંતરે જેમ જેમ સમય વીતતો જાય એમ એમ તાલીમ કૌશલ્ય દ્વારા આપવામાં આવે તો એ કર્મચારી બુદ્ધિશક્તિની દ્રષ્ટિએ, કાર્યની દ્રષ્ટિએ, સ્પીડની દ્રષ્ટિએ એનામાં ઘણું પરિવર્તન આવશે. એટલે કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે સમયાંતરે તાલીમની પણ જરૂર પડે છે. આગેવાની અથવા નેતૃત્વમાં આપણે જોઈએ કે સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન જરૂરી બને છે અને આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપકો આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે, જેમાં લોકોને પ્રેરિત કરવા, તેમની પ્રવૃત્તિઓને દિશા સૂચન આપવા, પ્રત્યાયનની સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવી અને સંઘર્ષ નિવારણની રીતો શોધવી
એ સર્વનો સમાવેશ થાય છે. તો આગેવાની અથવા નેતૃત્વમાં લોકોને પ્રેરિત કરવા, તેમની પ્રવૃત્તિને દિશા સૂચન આપવા, પ્રત્યેની સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવી, સંઘર્ષ નિવારણી રીતો શોધવી એ સર્વનો સમાવેશ આગેવાની અથવા નેતૃત્વની અંદર કર્મચારી કરશે. નિયંત્રણની આપણે વાત કરીએ. નિયંત્રણ એ કોઈ પણ સંસ્થામાં બહુ જરૂરી બાબત છે. જો નિયંત્રણ ન હોય ને તો સંસ્થા પ્રગતિ ન કરે. સંસ્થાના લક્ષ્યો નક્કી થઈ ગયા, યોજના પણ ઘડાઈ ગઈ મિત્રો, સંરચનાકીય વ્યવસ્થાઓ ઘડાઈ ગઈ અને પસંદગી થઈ ગઈ કર્મચારીની. હવે તેઓને જે તે કાર્યમાં પ્રવૃત્ત કર્યા બાદ તેમના કાર્યોનું નિયમન અને નિયંત્રણ કરી તેમની પાસે અપેક્ષિત સ્તરનું કાર્ય કરાવવાનું રહે છે. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યા પહેલા જોઈએ. જો કર્મચારી કોઈ રીતે તેના કાર્યમાં ઊણા ઉતરતા હોય તો સંસ્થા તેમના યોગ્ય માર્ગદર્શન માટેની પદ્ધતિઓ શોધે છે. આ સમગ્ર પ્રક્રિયાને નિયંત્રણ કહે છે. તો નિયંત્રણ એટલે શું? વિભાગ 2 1 ગુણમાં ક્યારેક પૂછાય. તો વિદ્યાર્થીઓ મિત્રો તૈયાર કરો કે જો કર્મચારી કોઈ રીતે તેના કાર્યમાં ઊણા ઉતરતા હોય તો સંસ્થા તેમના યોગ્ય માર્ગદર્શન માટેની પદ્ધતિઓ શોધે છે. આ સમગ્ર પ્રક્રિયાને નિયંત્રણ કહે છે. નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના પ્લસ મૂલ્યાંકન પ્લસ નિયમનનો સમાવેશ થાય છે. તો નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના કરવામાં આવે છે, એમનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને નિયમનનો સમાવેશ થાય. આ કાર્ય બે રીતે, પુરસ્કાર અને શિક્ષા. શબ્દો પર ભાર આપો કે નિયંત્રણ લાવવા માટે સારું કામ કરે તો કર્મચારીને પુરસ્કાર આપવામાં આવે, એને ઉચ્ચ હોદ્દો આપવામાં આવે, અને કામ ન કરે બરાબર તો શિક્ષા એટલે હોદ્દા ઉપરથી નીચેની હોદ્દા ઉપર લાવી દેવામાં આવે. તો પુરસ્કાર અને શિક્ષાની પ્રવૃત્તિનો ઉપયોગ કરવાથી કરી શકાય છે તો એ સંસ્થા પ્રગતિ કરશે. તો જે સંસ્થામાં ચોક્કસ નીતિ નિયમો અને કર્મચારી પર નિયંત્રણ હોય તે સંસ્થા પ્રગતિ કરે છે. તો નિયંત્રણમાં કર્મચારી પ્રવૃત્તિની તુલના, એમનું મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ થાય છે. આ કાર્ય પુરસ્કાર અને શિક્ષાની પ્રવૃત્તિઓના ઉપયોગથી કરી શકાય. જે કર્મચારી બહુ સરસ કામ કરે એને પુરસ્કાર આપવામાં આવે, એને પ્રમોશન આપવામાં આવે, એને બઢતી આપવામાં આવે તો કર્મચારી વધારે ઉત્સાહથી કંપનીમાં કામ કરશે. અને કામ બરાબર ન કરે તો એને હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મોકલી દેવાથી એને ખ્યાલ આવે, અનુભવ થાય. એનો વારંવાર અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે, વ્યવસ્થાપન ભૂમિકાઓ. તો વ્યવસ્થાપન ભૂમિકાઓના 3 મુદ્દા છે વિદ્યાર્થીઓ. મિન્ચબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે વ્યવસ્થાપન ભૂમિકાઓ આપી છે. 3 મુદ્દાઓ આપણે તૈયાર કરીશું. પહેલો આંતરવૈયક્તિક ભૂમિકા, બીજો છે માહિતી સંબંધિત ભૂમિકા અને ત્રીજો મુદ્દો છે નિર્ણય સંબંધિત ભૂમિકા. તો વ્યવસ્થાપન ભૂમિકાઓના 3 મુદ્દા છે આંતરવૈયક્તિક ભૂમિકા, માહિતી સંબંધિત ભૂમિકા, નિર્ણય સંબંધિત ભૂમિકા. હવે આંતરવૈયક્તિક ભૂમિકા વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે એની પહેલા મિન્ચબર્ગ યાદ રાખો. વ્યવસ્થાપન ભૂમિકાઓ કોને આપી? તો મિન્ચબર્ગે આપી. 3 ભૂમિકાઓ છે આંતરવૈયક્તિક ભૂમિકા, માહિતી સંબંધિત ભૂમિકા અને નિર્ણય સંબંધિત ભૂમિકા. કે દરેક સંસ્થાના વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદર અને બહાર, શબ્દો પર બાબત, સંસ્થાની અંદર અને બહાર કેટલીક ભૂમિકાઓ ભજવવી પડે છે, જેને નીચેના આપણે 3 વર્ગમાં વહેંચી છે. આંતરવૈયક્તિક ભૂમિકા, માહિતી સંબંધિત ભૂમિકા અને નિર્ણય સંબંધિત ભૂમિકા. કોને આપી? મિન્ચબર્ગ. વિભાગ એ વિકલ્પવાળા પ્રશ્નમાં, વિભાગ બી 1 ગુણમાં પૂછાશે કે વ્યવસ્થાપન ભૂમિકાઓ કોને આપી? તો મિન્ચબર્ગે આપી 3 ભૂમિકાઓ. એમાં પહેલી ભૂમિકા જોઈએ આંતરવૈયક્તિક ભૂમિકા. આ પ્રકારની ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદરના કર્મચારી અને સંસ્થાની બહારના લોકો સાથે પ્રત્યાયન સાધવું પડે છે. અંદરના અને બહારના કર્મચારી સાથે પ્રત્યાયન સાધવું પડે છે જેથી તેઓની પાસેથી યોગ્ય કામ લઈ શકાય. વ્યવસ્થાપકોએ તેમના કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. નેતૃત્વ પૂરું પાડવાનું, એમને પસંદગી, તાલીમ અને કર્મચારીને પ્રેરિત કરવાની તથા શિસ્તનું પાલન કરાવવાની ભૂમિકા ભજવવી પડે છે. તો વ્યવસ્થાપકોએ તેમના કર્મચારીને નેતૃત્વ પૂરું પાડવાનું છે, એમની પસંદગી, એમની તાલીમ અને કર્મચારીને પ્રેરિત કરવાની તથા શિસ્તનું પાલન કરાવવાની ભૂમિકા
ભજવવી પડે છે। વ્યવસ્થાપન ભૂમિકામાં આંતરવ્યક્તિ ભૂમિકાની વાત કરીએ છીએ આપણે। માહિતી સંબંધિત ભૂમિકામાં વિદ્યાર્થીઓ જુઓ કે વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્ય વિશે માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથ્થકરણ કરવાની ભૂમિકા પણ નિભાવવાની પડે છે। તો વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્ય વિશેની માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથ્થકરણ, એનું એનાલિસિસ, એનું વિશ્લેષણ કરવાની ભૂમિકા પણ નિભાવવી પડે છે। અને સંસ્થાની બહારના લોકો સાથે આંતરક્રિયા કરતી વખતે તેઓએ સંસ્થાના પ્રવક્તાની ભૂમિકા, શબ્દો પર ભાવ, પ્રવક્તાની ભૂમિકા, પ્રેક્ષકની ભૂમિકા ભજવવાની હોય છે, જેથી માહિતીનું પ્રસારણ અને ફેલાવ શક્ય બને। સંસ્થાના મુખ્ય અધિકારી જ્યારે પ્રવચન આપે છે ત્યારે બધા કર્મચારીઓ પર એની વિશેષ પ્રકારની અસર પડે છે। નિર્ણય સંબંધિત ભૂમિકા વિશે આપણે જોઈએ કે નિર્ણય સંબંધિત ભૂમિકામાં વ્યવસ્થાપકોએ નિર્ણાયકોની ભૂમિકા પણ ભજવવાની હોય છે। વ્યવસ્થાપકો છે એમને નિર્ણયો લેવાના છે, નિર્ણાયકની ભૂમિકા ભજવવાની હોય છે કે સંસ્થાએ વ્યવસ્થાપકો અને કર્મચારીઓની કાર્યશૈલીને સુધારે તેવા વિકલ્પોની પસંદગી કરવી પડે છે। તો સંસ્થાએ વ્યવસ્થાપકો જે છે અને કર્મચારીઓની કાર્યશૈલી, કાર્ય કરવાની જે પદ્ધતિ છે એને સુધારે તેવા વિકલ્પોની પસંદગી કરવી પડે છે અને નવા વિચારો તથા કાર્યોની પહેલ કરવી પડે છે। સમસ્યાના ઉકેલ માટે સુધારક નિર્ણયો લેવા પડે, સુધારક નિર્ણયો એમને લેવા પડે છે, નીતિ નિયમો ફેરફાર કરવા પડે, કર્મચારીને ફરજોની સોંપણી તથા તે માટે આવશ્યક સંસાધનો વિશેના નિર્ણયો પણ લેવા પડે છે। તો કર્મચારીની ફરજોની સોંપણી કરવી તથા તે માટે આવશ્યક સંસાધનો વિશે નિર્ણયો પણ લેવા પડે છે। તો વિદ્યાર્થીઓ આપણે ફરી એકવાર પ્રશ્નના મુદ્દા ઉપર આવી જઈએ, કારણ કે મનોવિજ્ઞાનનો આધાર એ પ્રશ્ન છે, પ્રશ્નનો આધાર મુદ્દા છે અને મુદ્દાનો આધાર એ ઉદાહરણો છે। તો સ્ટુડન્ટ, વ્યવસ્થાપનના મૂળભૂત કાર્યો 5 છે। તૈયાર કરો: આયોજન, સંગઠન, ભરતી અથવા નિયુક્તિ, આગેવાની અથવા નેતૃત્વ અને નિયંત્રણ। વ્યવસ્થાપન ભૂમિકા મિન્ચબર્ગે આપી છે। 3 મુદ્દા તૈયાર કરો: આંતરવ્યક્તિક ભૂમિકા, માહિતી સંબંધિત ભૂમિકા, નિર્ણય સંબંધિત ભૂમિકા। તો આજે આપણે આ વિડીયોમાં આટલા સુધી રાખીશું અને છેલ્લે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, એટલે નવા વિડીયો જેમ જેમ આવશે એમ તમને મળતા રહે, શેરની જળવાઈ રહે। થેન્ક યુ વેરી મચ બધા સ્ટુડન્ટનું। અને છેલ્લે, અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે। એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે। બધા સ્ટુડન્ટને, વિદ્યાર્થીનીઓને ચેતન પટવાના જય જિનેન્દ્ર।